બાળકો કેમ છો? મજામાં? પ્રિપરેશન કરો છો ને ઘરે? તો લાસ્ટ ટાઈમ બેટા જે દાખલા ચલાવ્યા હતા તમે એને વારંવાર પુનરાવર્તન કર્યા હશે. હવે આપણે એક આગળ ટોપિક લઈએ છીએ, બે ગણનો કાર્ટેશિય ગુણાકાર. બાળકો આ ટોપિક પણ તમે ભૂતકાળમાં ભણી ગયેલા છો કદાચ, અને મને એક્ઝેક્ટ યાદ નથી. તો બે ગણનો કાર્ટેશિય ગુણાકાર બાળકો કોને કહેવાય? સમજો. ધારો કે a does not equals to 5 તથા b does not equals to 5 છે. એનો મતલબ બેટા આ બંને ગણો ખાલી ગણ નથી. આ બંને ગણો ખાલી ગણ નથી. તો ગણ a તથા ગણ b નો કાર્ટેશિય ગુણાકાર બાળકો બે ગણનો કાર્ટેશિય ગુણાકાર એક પ્રકારનો ગણ જ છે જેમાં સભ્યો તરીકે બેટા જોડો હોય છે. અને બેટા શું કહેવાય? જોડ કહેવાય. બે ગણના કાર્ટેશિય ગુણાકારમાં સભ્યો તરીકે જોડ હોય છે જેમાં જોડનો પ્રથમ સભ્ય પ્રથમ ગણમાંથી હોય અને બીજો સભ્ય બીજા ગણમાંથી હોય. એટલે પ્રથમ સભ્ય પ્રથમ ગણનો સભ્ય હોય અને બીજો સભ્ય બીજા ગણનો સભ્ય હોય. વડે વ્યાખ્યાયિત થાય છે. જેને a ક્રોસ b વડે દર્શાવાય છે. એટલે બાળકો a ક્રોસ b એ શું થયું? બે ગણના કાર્ટેશિય ગુણાકારની સંજ્ઞા માટે a ક્રોસ b એટલે કે બે ગણનો કાર્ટેશિય ગુણાકાર તેમાં શું છે? તો ક્રમયુક્ત જોડ છે. શબ્દ બરોબર પકડજો બેટા. ક્રમયુક્ત જોડ. જોડ તો ખરી બેટા, એમાંય પાછી ક્રમયુક્ત. એનો મતલબ એવો થયો બેટા કે જોડનો પ્રથમ સભ્ય પ્રથમ ગણમાંથી હોય અને બીજો સભ્ય બીજા ગણમાંથી હોય. એટલા માટે બાળકો શબ્દ છે ક્રમયુક્ત જોડ. ક્લિયર? તો a ક્રોસ b તે બે ગણનો કાર્ટેશિય ગુણાકાર એ નવું નથી, એક પ્રકારનો ગણ છે જે ગણમાં સભ્યો તરીકે ક્રમયુક્ત જોડો હોય છે. ક્રમયુક્ત જોડનો પ્રથમ સભ્ય પ્રથમ ગણનો સભ્ય હોય અને બીજો સભ્ય બીજા ગણમાંથી હોય. આ ખાસ ધ્યાન રાખવાનું છે. ક્લિયર બાળકો? એટલું યાદ રાખવાનું કે બે ગણના કાર્ટેશિય ગુણાકારમાં હંમેશા ક્રમયુક્ત જોડો હોય. બાળકો તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું તો ખબર પડશે. ધારો કે બેટા ગણ a માં 3 સભ્યો છે અને બેટા ગણ b માં ધારો કે બેટા 2 સભ્યો છે. ક્લિયર? સભ્યો બેટા ગમે તે રહેવા છે. તો બે ગણનો કાર્ટેશિય ગુણાકાર a ક્રોસ b કઈ રીતે થશે? તો પહેલો ગણ કયો છે બેટા? a. એટલે પહેલા a માં જોવાનું. 1 4 પછી બેટા 1 5 પછી બે નો વારો 2 4 2 5 પછી 3 4 3 5. કે બેટા ધ્યાન રાખવાનું પહેલો ગણ a છે એટલે પહેલા બેટા a માં જોવાનું. 1 4 1 5 2 4 2 5 3 4 3 5. ક્લિયર બેટા? હવે ધારો કે બેટા b ક્રોસ a શોધવું છે. તો પહેલો ગણ કયો છે દીકરાઓ? b. તો પહેલા બેટા b માં જોવાનું. 4 1 ઊંધું જોવાનું બેટા. 4 2 4 3 પછી 5 નો વારો બેટા 5 1 5 2 5 3. એક પણ સભ્ય રહેવો જોઈએ નહીં, બધા સભ્યો આવવા જોઈએ. માતાજીની આરતી બધાને મળવી જોઈએ. એ બેટા તમે જોઈ શકો છો બેટા a ક્રોસ b અને b ક્રોસ a માં આવેલી જોડો અલગ છે બેટા. 1 4 અને 4 1 આ બંને જોડ સમાન ન કહેવાય. જોડ ક્યારે સમાન કહેવાય બેટા? પ્રથમ સ્થાને સરખો સભ્ય હોય
અને બીજા સ્થાને પણ સરખો સભ્ય હોય તો એને સમાન જોડ કહેવાય. એટલા માટે તો બેટા વ્યાખ્યામાં મેં ક્રમયુક્ત જોડ શબ્દનો ઉપયોગ કર્યો. જ્યારે બોલ્યો ત્યારે ક્રમયુક્ત જોડો ઉપર. તો અહીંયા A ક્રોસ B અને B ક્રોસ A ની અંદર આવેલી જોડો અલગ છે, માટે હું કહી શકું કે A ક્રોસ B does not equals to B cross A. એનો મતલબ એવો થયો બેટા કે બે ગણના કાર્તેજીય ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. ક્રમના નિયમનું પાલન ક્યારે કહેવાય બેટા? તો A ક્રોસ B બરાબર B ક્રોસ A આવે તો એવું કહેવાય ક્રમના નિયમનું પાલન થાય છે. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો જોડોની સંખ્યા બંનેમાં સમાન છે 6 પરંતુ જોડો ભિન્ન છે. સમજો બેટા, જોડો ભિન્ન છે. માટે A cross B does not equals to B cross A. પરંતુ બેટા હું લખી શકું number of A cross B equals to number of B cross A. આ સમાન છે. આનો મતલબ બેટા એવો થયો કે A cross B માં રહેલા સભ્યોની સંખ્યા અને B cross A માં રહેલા સભ્યોની સંખ્યા સમાન છે. એટલે બંનેમાં 6 સભ્યો છે. એટલા માટે ખબર પડે છે ને? જોજો બાળકો, આના આ ઉદાહરણ માટે હું કહી શકું કે નંબર ઓફ A એટલે બેટા ગણ A માં સભ્યોની સંખ્યા. તો ગણ A માં કેટલા સભ્યો છે? 3. બાળકો, નંબર ઓફ B એટલે કે ગણ B માં સભ્યોની સંખ્યા કેટલી છે? 2. અને બાળકો નંબર ઓફ A ક્રોસ B આનો મતલબ થાય બેટા સભ્યોની સંખ્યા. તો A ક્રોસ B માં કેટલા સભ્યો છે બેટા? તો A ક્રોસ B માં 6 જોડો છે એટલે 6 સભ્યો થયા. તો અહીંયાથી કન્સેપ્ટ બેટા એવો નીકળ્યો કે આ બંનેનો ગુણાકાર કરશો તમે 3 દુની 6 તો આટલો મળશે. તો કહી શકીએ આપણે આમ નંબર ઓફ A ક્રોસ B બરાબર નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B. બહુ જ અગત્યનું બેટા પરિણામ છે. જેટલા પણ બેટા મેં લંબચોરસ કર્યા છે બધી જ માહિતી તમારે આગળના ભારે દાખલા માટે ઉપયોગી છે. તો નંબર ઓફ A ક્રોસ B બરાબર નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B. બાળકો તમને આ દેખાય છે બેટા? આ ભાગમાં તમને દેખાય છે? તો મેં બે ગણ માટે લખ્યું બાળકો. આ જ પ્રમાણે ત્રણ ગણો A B તથા C માટે. બાળકો ત્રણ ગણો માટે આપણે પણ કહી શકીએ કે નંબર ઓફ A ક્રોસ B ક્રોસ C બરાબર નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B ઇન્ટુ નંબર ઓફ C. ત્રણ ગણ હોય બેટા, ચાર ગણ હોય કે 1 લાખ ગણ હોય કે n ગણ હોય, બધા માટે તમે આવું લખી શકો છો. ક્લિયર બેટા? ખ્યાલ આવે છે બધાને? બહુ સરળ ટોપિક છે ને ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. સમજો બેટા. તો A ક્રોસ B ક્રોસ C આ થયો બેટા ત્રણ ગણનો કાર્તેજીય ગુણાકાર. આમાં બેટા બે જ ગણ હતા A ને B, એટલે આને કહેવાય બે ગણનો કાર્તેજીય ગુણાકાર. આમાં ત્રણ ગણ છે એટલે આને કહેવાય ત્રણ ગણનો કાર્તેજીય ગુણાકાર. તો દીકરાઓ, જો બે ગણનો કાર્તેજીય ગુણાકાર હોય તો અહીંયા શું મળે? જોડ મળે. પણ ત્રીજો ગણ અહીંયા આવી જાય બેટા એટલે B ની આગળ ત્રીજો સભ્ય આવવાનો. તો હું લખું છું બેટા અહીંયા A અલ્પવિરામ B અલ્પવિરામ C. કન્સેપ્ટ બેટા એનો એ છે કે પહેલો સભ્ય પહેલા ગણમાંથી હોય, બીજો સભ્ય બીજા ગણમાંથી હોય અને ત્રીજો સભ્ય ત્રીજા ગણમાંથી. કેપિટલ C બેટા ગણ હોય, સ્મોલ c એ ઘટક હોય છે. ક્લિયર? બાળકો અહીંયા જવું આ બાજુના બાળકોને બહુ દેખાય છે ને? ક્લિયર બાળકો? તો જ્યારે બે ગણનો કાર્તેજીય ગુણાકાર કરીએ બાળકો એટલે તમને ક્રમયુક્ત જોડ મળે. પણ જ્યારે કૌંસની અંદર ત્રણ સભ્યો બેટા ત્યારે એને જોડ ના કહેવાય. કારણ કે જોડ તો કોની હોય? કાનની જોડ, આંખોની જોડ, નાકની જોડ ના પડે. નાક તો એક જ છે, ખબર પડે ને? ડબલ એટલે જોડ કહેવાય. પણ આ તો બેટા ત્રણ નંગ થયા તો આને બેટા ત્રયો કહે છે. ત્રયો
ત્રયો, 3 નંગને શું આપણે ત્રયો કહે છે. કે કોઈ પણ જગ્યાએ ભારે દાખલો આવે ને કે ત્રયોનો ગણ છે તો ક્લિક થવું જોઈએ બાળકો કે 3 ઘટકવાળી જોડો હશે. જોડ શબ્દ ના પડે બેટા, 3 ઘટકવાળો સભ્ય છે એવું તમે સમજી શકો છો. ખ્યાલ આવે છે બાળકો? આને કે આપણે 3 ગણનો કાર્તેજીય ગુણાકાર કરવાથી શું મળે? ત્રયો મળે. ત્રયો. 2 ગણનો કાર્તેજીય ગુણાકાર કરવાથી જોડ મળે. જોડ. તો બેટા તે પ્રમાણે n ગણનો કાર્તેજીય ગુણાકાર કરવાથી શું મળે? આમ n ગણોનો કાર્તેજીય ગુણાકાર કરવાથી n ટુપલ મળે. ટુપલ. બાળકો 3 ના અંગો તો ત્રયો કહેવાય, 4 ના અંગો તો 4 ટુપલ કહેવાય, 5 ના અંગો તો 5 ટુપલ. 3 પછી જેટલા આવેલા ટુપલ, 10 ના અંગો તો 10 ટુપલ, 50 ના અંગો તો 50 ટુપલ, એમ બેટા n ના અંગો તો n ટુપલ કહેવાય. ખ્યાલ આવે છે ને? ઓકે. જો a બરાબર 5 હોય અથવા b બરાબર 5 હોય અથવા બંને ગણ ખાલી ગણ, વચ્ચે બાળકો અથવા શબ્દનો ઉપયોગ કર્યો છે. કે ગણ a ખાલી ગણ હોય અથવા b ગણ ખાલી ગણ હોય અથવા બંને ખાલી ગણ હોય તો બે ગણનો કાર્તેજીય ગુણાકાર ખાલી ગણ થાય. બેમાંથી કોઈ એક ખાલી ગણ હોય અથવા બંને ખાલી ગણ હોય એ પરિસ્થિતિમાં બે ગણનો કાર્તેજીય ગુણાકાર બેટા શું થાય? ખાલી ગણ થાય છે. બહુ જ અગત્યની વસ્તુ છે. બાળકો નંબર ઓફ a ક્રોસ a સમજો બેટા. નંબર ઓફ a ક્રોસ b બરાબર શું લખ્યું બેટા? નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b. તો આના આ જ કન્સેપ્ટનો ઉપયોગ બેટા અહીંયા કરું તો શું થાય? નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ a લખી શકાય ને બેટા? અને તમે અહીંયા જુઓ તો b ની જગ્યાએ બેટા શું છે? a છે. અને લખી શકીએ બેટા નંબર ઓફ a નો હોલ સ્ક્વેર. નંબર ઓફ a નો હોલ સ્ક્વેર. કારણ કે નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ a શું થાય બેટા? નંબર ઓફ a નો હોલ સ્ક્વેર. સમજાય છે ને બધાને? કોઈ ડાઉટ છે બેટા આમાં? આખો કન્સેપ્ટ બેટા બે ગણનો કાર્તેજીય ગુણાકારનો મેં તમને ભણાવ્યો. એમાં કોઈ ડાઉટ છે? ઓકે. લોકો એક અગત્યની નોંધ લખાવા જઈ રહ્યો છું. સમજો. જો a સબસેટ b હોય તો જ્યારે પણ બાળકો જો તો શબ્દ આવે એટલે સમજી લેવાનું બેટા એ શરતી વિધાન હોય, કન્ડિશનલ સ્ટેટમેન્ટ. એટલે જે પણ શરત હોય એ શરતનું પાલન થાય એ પ્રમાણે તમારે આગળ જવું પડે. તો એવું બતાવે કે જો a b નો ઉગગણ હોય તો નંબર ઓફ a લેસ ઓર ઇક્વલ્સ ટુ નંબર ઓફ b થાય. બરાબર? જો a ગણ b નો ઉગગણ હોય તો ગણ a માં સભ્યોની સંખ્યા ગણ b ના સભ્યોની સંખ્યા જેટલી થાય અથવા ગણ a ના સભ્યોની સંખ્યા ગણ b ના સભ્યોની સંખ્યા કરતા નાની થાય. બેટા આને આપણે કેતે બોલીએ છીએ? લેસ ઓર ઇક્વલ્સ ટુ. લેસ ઓર એટલે બેટા અથવા શબ્દ આવે. એટલે આ નાનું હોય અથવા બંને સરખા હોય. ધીર બાળકો બહુ જ અગત્યનો કન્સેપ્ટ છે. તો બાળકો શાંતિથી લખો. હવે તો બેટા બે ગણના કાર્તેજીય ગુણાકારની થિયરી ભણ્યા. એના પર અમુક 2-3-4-5 દાખલા આપણે જોઈ લઈએ. ક્લિયર બેટા? જો નંબર ઓફ a ક્રોસ b બરાબર 6. એટલે કે a ક્રોસ b માં સભ્યોની સંખ્યા 6 છે. 6 સભ્યોમાંથી a ક્રોસ b ના 3 સભ્યો તમને આપેલા છે તો બાકીના 3 સભ્યો શોધો. ક્લિયર બેટા? હવે સમજો. નંબર ઓફ a ક્રોસ b બરાબર બેટા તમને 6 આપેલા છે. મેં તમને પહેલા જ કીધું બેટા કે a ક્રોસ b ની અંદર જે જોડ હોય એ જોડના
પ્રથમ સ્થાને જે સભ્ય હશે એ પ્રથમ ગણમાંથી હશે. તો પ્રથમ સ્થાને 1, 2 અને 3 એ પ્રથમ ગણ એના સભ્યો હશે. અને જોડના બીજા સ્થાને જે સભ્યો હશે એ બીજા ગણના સભ્યો હશે. બીજા સ્થાને 5, 3 અને 5. 5, 3 અને 5 એટલે 3 અને 5 થયું, કારણ કે એક ને એક સભ્ય બીજી વાર ગણમાં રિપીટ થતો નથી. તાળો પણ મળ્યો બેટા. આમાં 3 સભ્યો, આમાં 2 સભ્યો, તો 3 દૂની 6 કરો એટલે નંબર ઓફ A ક્રોસ B માં 6 સભ્યો થાય. તો હવે 6 જોડો તમારે શોધવાની બેટા. બહુ સિમ્પલ. તો A ક્રોસ B માં 6 જોડો હશે. 1 3 1 5 2 3 2 5 3 3 અને 3 5. બીજી બેટા 6 જોડો. 6 જોડોમાંથી 3 જોડો તમને આપેલી છે. આ 1 5 આપેલી છે, 2 3 આપેલી છે અને 3 5 આપેલી છે. તો 3 આપેલી છે એટલે બાકીની 3 બેટા થઈ. તો A ક્રોસ B ના બાકીના 3 સભ્યો શોધો. તો બાકીના 3 સભ્યો થાય 1, 2 અને 3. ક્લિયર બેટા? બહુ સિમ્પલ. બીજો નાનકડો દાખલો બાળકો. તો A ક્રોસ B છેદ phi આપણે શોધવાનું છે. બાળકો છેદગણના ગુણધર્મો ચલાવ્યા હતા ત્યારે સમજાવ્યું હતું કે કોઈ પણ ગણનો ખાલી ગણ સાથેનો છેદગણ શું આપે છે? ખાલી ગણ આપે છે. હમણાં જ બેટા મેં ચલાવ્યું કે A ક્રોસ B માં A phi હોય અથવા B phi હોય અથવા બંને phi હોય તો A ક્રોસ B શું થાય? phi થાય. તો આની સરખામણી તમે આની જોડે કરો તો B બરાબર phi છે. એનો મતલબ આનો કાર્તેજીય ગુણાકાર phi થવાનો છે. ક્લિયર બેટા? બે ગણના કાર્તેજીય ગુણાકારમાં કોઈ એક ગણ phi હોય તો કાર્તેજીય ગુણાકાર પણ phi થાય છે. જો ગણ એ હિંમતનગર શબ્દના અક્ષરોનો ગણ હોય તો ગણ એમાં શું છે બેટા? હિંમતનગર જે શબ્દ છે એના અક્ષરોનો ગણ. બાળકો આ સ્પેલિંગ જાણી જોઈને ખોટો પણ શિક્ષક મૂકતા હોય છે. ક્લિયર? અમુક વાત ઈચ્છા થાય એમ લખી દે. એકચ્યુઅલ ડિક્શનરીમાં સ્પેલિંગ જ ના હોય. પણ તમારે શું લેવા દેવા બેટા? તમને શું કહે છે? આના અક્ષરોનો ગણ. તમે કયા કયા અક્ષર છે? H I M A T N એ આવી ગયો, G A R. એકવાર આવેલો અક્ષર બીજી વાર લેવાનો હોતો નથી. તો ગણ એમાં કેટલા સભ્યો છે એ નિશ્ચિત થઈ ગયા. 1 2 3 4 5 6 7 8 સભ્યો છે. તો ઉચિત ઉપગણની સંખ્યા શોધો. તો બાળકો થિયરી યાદ કરો. ઉચિત ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર હતું બેટા 2n - 2. તો n એટલે સભ્યોની સંખ્યા. કેટલા સભ્યો ગણા બેટા? 8 - 2. એટલે 2 ની 8 ઘાત કેટલી થાય? 256. -2 એટલે 254. પરીક્ષામાં શબ્દ બદલાઈ જશે, કાર્યક્રમ આનો આ જ રહેશે, જવાબ બદલાશે. બેટા કાર્યક્રમનો મતલબ કે ડીજે નો કાર્યક્રમ નથી. રીત પદ્ધતિ આની અમારા દીકરાઓ. આવો બેટા સરળ દાખલો, સમજવાનો દાખલો, બેસ્ટ દાખલો, ફંડામેન્ટલ. જો નંબર ઓફ A ક્રોસ B બરાબર 15. આનો મતલબ A ક્રોસ B માં 15 સભ્ય છે. એનો મતલબ A ક્રોસ B માં 15 જોડો છે. હંમેશા બે ગણના કાર્તેજીય ગુણાકારમાં શું હોય? જોડો જોડો જોડો, એટલે કે ક્રમિક જોડો. સમજો બેટા. બીજી શરત એવી આપી છે કે A અને B એકાકી ગણ ન હોય. એટલે કે ગણ A અને ગણ B એકાકી ગણ નથી. A સબસેટ B હોય તો નંબર ઓફ A અને નંબર ઓફ B શોધો. એ ગણ A માં સભ્યોની સંખ્યા અને ગણ B માં સભ્યોની સંખ્યા શોધવાની છે. તો સૌથી પહેલા બેટા અહીં તમને A સબસેટ B આપેલું છે. તો હમણાં બેટા મેં અહીંયા લખ્યું હતું નોંધ કરીને આ જગ્યા પર બેટા. આની પહેલા બેટા બોર્ડમાં સમજાવ્યું ને એમાં આ જગ્યા પર લખ્યું હતું A સબસેટ B હોય તો નંબર ઓફ A લેસ ઓર ઇક્વલ્સ ટુ નંબર ઓફ B થાય.
એટલે કે ગણ એના સભ્યોની સંખ્યા ગણ બીના સભ્ય સંખ્યા કરતાં ઓછી હોય અથવા સરખી. ક્લિયર? હવે આ માહિતીનો ઉપયોગ કરીએ બાળકો. નંબર ઓફ A ક્રોસ B બરાબર હમણાં જ મેં ચલાવ્યું બેટા નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B થાય. પરંતુ નંબર ઓફ A ક્રોસ B તમને કેટલા આપેલા બેટા? 15 આપેલા છે. ક્લિયર? તો બાળકો 15 ના ટુકડા વિચારવાના છે. તો 15 ના ટુકડા કેટલા પ્રકારે પડે? તો 15 એકુ 15, 1 ગુણ્યા 15, 3 ગુણ્યા 5, 5 ગુણ્યા 3. અપૂર્ણાંક કિંમતો બેટા નહીં વિચારવાની, પૂર્ણ સંખ્યા વિચારવાની. પૂર્ણ સંખ્યા. પૂર્ણાંક એટલે પૂર્ણ સંખ્યા છે, હોલ નંબર્સ. 0 1 2 3 4. અપૂર્ણાંક કિંમતો ના વિચારાય, કારણ કે કોઈ પણ ગણમાં સભ્યોની સંખ્યા અપૂર્ણાંક ના હોય. સમજો બેટા, ઉદાહરણ લઉં છો બેટા. આ ગણ A છે, આ દાખલો અલગ છે બેટા. હું આ દાખલો ચલાવું છું, આ રકમ છે, હમણાં ભૂસી નાખું છું. તો ગણ A માં જે સભ્ય છે બેટા અપૂર્ણાંક છે, અપૂર્ણાંક છે. પણ સભ્યોની સંખ્યા કોઈ દિવસ અપૂર્ણાંક ના હોય. 1 2 3 છે. પણ નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B છે બેટા, એનો મતલબ સભ્યોની સંખ્યા કોઈ દિવસ અપૂર્ણાંક હોય નહીં. એટલા માટે બેટા બધી મેં પૂર્ણાંક સંખ્યાઓ વિચારી છે. હવે જોજો બેટા, પ્રથમ કિસ્સામાં નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B 15 ગુણ્યા 1 લઉં તો શું થાય? નંબર ઓફ B બરાબર 1 થાય. નંબર ઓફ B બરાબર 1 થાય તો ગણ B એકાકી ગણ થાય. રકમ ના પાડે છે એકાકી ગણ ન હોય, ધેટ મીન્સ આ શક્યતા શક્ય નહીં બને. તે જ પ્રમાણે બેટા આના બરાબર 1 ગુણ્યા 15 લઉં તો નંબર ઓફ A 1 થાય, એટલે ફરી પાછું A એકાકી ગણ થાય. મારી રકમ ના પાડે છે એટલે આ પણ શક્ય નથી. દીકરાઓ, હવે જો નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B બરાબર 5 ગુણ્યા 3 લઉં, મને ખબર છે બેટા મેં છોડી દો, ચિંતા ના કરો. 5 ગુણ્યા 3 લઉં તો નંબર ઓફ A 5 થાય, નંબર ઓફ B 3 થાય. અહીંયા લખ્યું છે નંબર ઓફ A ઓછા હોવા જોઈએ. આ કિસ્સામાં નંબર ઓફ A વધી જાય, માટે આ પણ શક્ય નથી. એટલે માત્ર આ જ શરત શક્ય બને કે નંબર ઓફ A 3, નંબર ઓફ B 5 હોય તો આ શરતનું પાલન થાય અને એકાકી ગણ પણ ન થાય. માટે સાચો જવાબ થાય નંબર ઓફ A બરાબર 3, નંબર ઓફ B બરાબર 5. ખબર પડી બેટાઓ? નંબર ઓફ A બરાબર 3, નંબર ઓફ B બરાબર 5. ક્લિયર? પછી પરીક્ષામાં બેટા આંકડો બદલાઈ જાય. 15 ની જગ્યાએ 21 આવે. હમણાં બેટા ઇંગ્લિશ મીડિયમમાં મેં આ આંકડો 21 લીધો હતો, જવાબ બદલાય. કન્સેપ્ટ એના એ જ. સારો દાખલો. ગણ A માં 3 સભ્યો છે, ગણ B માં 6 સભ્યો છે, પણ કયા સભ્ય જ ખબર નથી. નંગ ખબર છે, નંગ ખબર કે આમાં 3 નંગ સભ્ય છે, આમાં 6 નંગ સભ્ય છે, પણ કયા કયા સભ્યો ખબર નથી. સમજો બેટા. A યોગ B ના મહત્તમ અને ન્યૂનતમ સભ્યોની સંખ્યા કેટલી થાય? તો A યોગ B માં મહત્તમ કેટલા સભ્યો છે અને ન્યૂનતમ કેટલા સભ્યો? જોજો બાળકો, પ્રેક્ટિકલી સમજાવું છું. ગણ માં બેટા 3 સભ્યો છે. ધારો કે 3 સભ્યો બેટા મેં આ લીધા, ગમે તે લેવાય. અને ગણ B માં બાળકો 6 સભ્યો છે, 6 સભ્યો લઉં છું. જે ઈચ્છા થાય એ લઉં છું. તો આ કિસ્સામાં બેટા જો એક પણ સભ્ય કોમન નથી બેટા. મેં જાણી જોઈને બધા સભ્યો મેં ભિન્ન લીધેલા છે. બધી શક્યતાનો વિચાર કરીશું. જો ગણ A અને ગણ B માં તમામ સભ્યો જુદા હોય બેટા, તો નંબર ઓફ A યોગ B બેટા દેખાય છે બધા અહીંયા? હું વચ્ચે આવું છું એટલે નંબર ઓફ A યોગ B કેટલા થશે બેટા? 9 થશે. કારણ કે જ્યારે તમે યોગ ગણ કરશો એટલે A ના પણ સભ્યો આવવાના, B ના પણ આવવાના, આમાં 3 આવવાના, આમાંથી 6 આવવાના, એટલે A યોગ B માં 9 ભેગા થવાના. બીજા કિસ્સામાં બેટા એવું કરું છું કે આ બંનેમાં કોઈ એક સભ્ય કોમન કરી દઉં છું. ધારો કે આ C કરી દો. પ્રથમ કિસ્સામાં બેટા એક પણ સભ્ય કોમન નતો. હવે એક સભ્ય કોમન કરો તો એક સભ્ય કોમન કરીશ અને A યોગ B કરીશ એટલે કોમન રિપીટ થતો સભ્ય બીજી વાર લેવાનો હોતો નથી. એટલે A યોગ B માં બેટા 8 સભ્યો થશે. સમજણ પડે છે બેટા? ધારો કે બેટા બે સભ્યો કોમન છે,
બંનેમાં બે સભ્યો કોમન આવેલા છે. હવે યોગગણ કરીશ તો a યોગ b માં બેટા 7 સભ્યો મળશે. બાળકો 3 સભ્યો કોમન કરી દઉં, બંનેમાં 3 સભ્યો કોમન કરી દઉં, સરખા સરખા કરી દઉં અને યોગગણ કરું બેટા તો યોગગણમાં મને 6 સભ્ય મળશે. સાહેબ 4 સભ્યો કોમન કરો એટલે ક્યોથી થાય? આમાં 3 નંગ છે, આમાં 5 નંગ છે, તો બંનેમાં સરખા તો 3 થી વધુ હોય જ ને. તો તમે જોઈ શકો બેટા કે a યોગ b માં ન્યૂનતમ સંખ્યા 6 આવવાની અને મહત્તમ સંખ્યા 9 આવવાની. આમ a યોગ b માં મહત્તમ સભ્યોની સંખ્યા 9 તથા ન્યૂનતમ સભ્યોની સંખ્યા 6. ફંડો સમજો બેટા. ટેકનિક મહત્તમ સભ્યોની સંખ્યા બેટા બંનેનો સરવાળો કરી દેવાનો. મહત્તમ સભ્યોની સંખ્યા લાવવા માટે બંનેનો સરવાળો કરવાનો અને ન્યૂનતમ સભ્યોની સંખ્યા લાવવા માટે બંનેમાંથી જે મોટો આંકડો હોય તે આવે. ફરી મહત્તમ લાવવા માટે બંનેનો સરવાળો 6 + 3 9. ન્યૂનતમ લાવવા માટે બંનેમાંથી જે મોટો આંકડો હોય તે બંનેમાંથી જે મોટો આંકડો હોય તે ન્યૂનતમ આપે. ક્લિયર બેટા? પણ જોજો પરીક્ષામાં આ a યોગ b ના મહત્તમ અને ન્યૂનતમ સભ્યોની વાત છે. પછી પરીક્ષામાં બેટા આઈટમ બદલી જાય તો જવાબ બદલાઈ જાય. સમજો બેટા. ક્લિયર? લખી નાખો. દીકરાઓ બીજા 5 નાના પ્રશ્નો ધ્યાન રાખજો. u એટલે બેટા સાર્વત્રિક ગણ, જે આપણે તમને સમૃદ્ધ અંતરાલ 1 થી 2. ગણ એ એવી x ની કિંમતનો ગણ છે જે પ્રાકૃતિક સંખ્યા હોય તથા દ્વિઘાત સમીકરણનું સમાધાન કરે. તો સૌથી પહેલા તો x ની કઈ એવી કિંમતો છે કે જે આ દ્વિઘાત સમીકરણનું પાલન કરશે એટલે કે સમાધાન કરશે. તો દ્વિઘાત સમીકરણનો બેટા ઉકેલ શોધતા દરેક બાળકને આવડવો જોઈએ. સોલ્યુશન બેટા, તો સૌથી પહેલા તમે જે દ્વિઘાત સમીકરણ છે બેટા અવયવ પાડતા દરેકને બેટા આવડવા જોઈએ. જો અવયવ ન આવડતા હોય, વિસ્તરણ ન આવડતા હોય તો હજી સમય છે બેટા. નવરા છો, ઘરે ફ્રી છો તો પહેલા એક સ્ટ્રોંગ કરો, કારણ કે જેમ જેમ આગળ જશે બેટા એમ અવયવને વિસ્તરણ તો બધું આવડવું જ જોઈએ. પછી કે હું તમને ધોરણ 8 નું શીખવાડવા નહીં બેસું, કે જો 8 નું બેટા શીખવાડ તો સિલેબસ બી મારા બેટા પતાવવાનું હોય ને. અમુક તો બેટા પ્રાઇમરી જરૂરિયાત તમારી ક્લિયર હોવી જોઈએ. ઓકે બેટા આના બે અવયવ પડશે, x + 2 x - 1. એટલે આમાંથી x મળશે -2 અને x મળશે 1. તો ગણ a ની અંદર કોની કિંમત છે બેટા? x ની કિંમત. પણ x કેવો લેવાનો છે? પ્રાકૃતિક સંખ્યા લેવાની છે. -2 પ્રાકૃતિક નથી એટલે એક જ સભ્ય આવશે 1. તો બેટા પરીક્ષામાં n ની જગ્યાએ r આવી જાય, x ∈ r આવી જાય તો પછી એમાં -2 પણ તમારે લેવા પડે. હવે આપણે શોધવાનું છે બેટા a'. a' બરાબર શું થાય બેટા? u - a. u તમને આપેલો છે સમૃદ્ધ અંતરાલ 1 થી 2 અને ગણ એમાં એક જ નંગ સભ્ય છે 1 ગણ 1. બાળકોમાં કેટલા સભ્યો છે? કોઈ પણ અંતરાલ અસંખ્ય વાસ્તવિક સંખ્યાનો ગણ છે. એ કોઈ પણ અંતરાલમાં અસંખ્ય સંખ્યાઓ હોય, વાસ્તવિક સંખ્યાઓ. વચ્ચે બેટા માઈનસ છે, માઈનસનો મતલબ નીકળી જવું. તો આમાંથી એકડો નીકળી જાય, એકડો નીકળી જાય એટલે એકડાનો સમાવેશ થાય નહીં, માટે એકડા આગળ વિવૃત અંતરાલ કરવું પડે. એટલે વિવૃત અંતરાલનો મતલબ ન હોવું એટલે -1 થયો એટલે બેટા સમૃદ્ધનો વિવૃત થયો એટલે 1 નો સમાવેશ થતો નથી. ક્લિયર બેટા? 9 પ્રશ્ન. n8/n12 શોધો. એટલે બાળકો બે ગણનો તમારે છેદગણ કરવાનો છે. સિમ્પલ યાર. છેદગણ કઈ રીતે મળે બેટા? કોમન સભ્યો લેવાનો. પણ એના માટે દીકરાઓ સૌથી પહેલા n8 માં કયા સભ્યો છે અને n12 માં કયા સભ્યો છે એ શોધવા પડશે. જો બેટા n8 તો b ની જગ્યાએ શું થયું બેટા? 8. ભાવસારના b ની જગ્યાએ 8 થયા. તો આ બાજુ બેટા b ની જગ્યાએ આપણે 8 મૂકી દઈએ. તે જ પ્રમાણે બેટા n12 શોધવું છે.
તો કરો સરખામણી, તો b ની જગ્યાએ બેટા 12 થયા, બેટા 12 મૂકી દીધા. હવે બાળકો આ બંને જે ગણ છે n8 અને n12 જે તમને બેટા ગુણધર્મ સ્વરૂપે આપેલા છે એને બેટા હું યાદી સ્વરૂપમાં લઈ જઉં છું. x શું છે? પ્રાકૃતિક સંખ્યા છે. તો અહીંયા બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ વારા ફરતી વારા આપણે મૂકીશું. સૌથી પહેલી પ્રાકૃતિક સંખ્યા બેટા 1, તો x ની જગ્યાએ બેટા 1 મૂકો એટલે 8 મળશે, 2 મૂકવાથી 16 મળશે, x બરાબર 3 મૂકો 24 મળશે, 4 મૂકો બેટા 32 મળશે, ક્લિયર? 5 મૂકો 40 મળશે, 6 મૂકો 48 મળશે. બસ ડેશ ડેશ ડેશ. અને બેટા વિધો સંખ્યા મળે ને. બેટા જે આ n12 છે કે n12 લાવવા માટે બેટા એટલે કે એને યાદી સ્વરૂપમાં ફેરવવા માટે x ની જગ્યાએ બધી પ્રાકૃતિક સંખ્યા મૂકીશું. સૌથી પહેલા બેટા x બરાબર 1 મૂકો તો 12 મળશે, 2 મૂકો બેટા 24, 3 મૂકો 36, 4 મૂકો 48 ડેશ 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 વગેરે. હવે બેટા બંનેનું છેદગણ શોધીએ. છેદગણનો બેટા બેટા કોમન સભ્યો લેવાના, સમાન સભ્યો લેવાના. તો જો બેટા સમાન કયા કયા છે? જો બેટા 24 બંનેમાં આવેલા છે, 48 બંનેમાં છે, 24 48 ડેશ ડેશ ડેશ. જો બેટા n 8 માં શું બેટા? જો 8 નો ઘડિયો આવ્યો, n 12 માં શું બેટા? 12 નો ઘડિયો આવ્યો, તો માં 24 આવે છે, 24 નો ઘડિયો થયો. એટલે લખી શકાય બેટા 24x, x belongs to n. બાળકો શું કર્યું? પેલો 8 હતો બેટા n 8 થયો, 12 હોય તો n 12 થયો, તો આ થશે n 24. ક્લિયર? તો જવાબ આવે બેટા n 24. ખ્યાલ આવે છે બધાને? છેદમાં બેટા કોમન સભ્યો લેવાના. ઓકે. નવદા આના જેવું જ છે. પહેલા આ ગણ અને ગણ b ને આપણે યાદી સ્વરૂપમાં ફેરવીશું. તો અહીંયા ગણ a અને ગણ b બેટા ક્રમયુક્ત જોડના ગણ છે. જો બેટા ક્રમયુક્ત જોડો આપેલી છે. તો n belongs to n છે એટલે n ની જગ્યાએ વારા ફરતી વારા બધી પ્રાકૃતિક સંખ્યાઓ બેટા આપણે મૂકીશું. તો સૌથી પહેલા n ની જગ્યાએ 1 મૂકો બેટા, પછી n ની જગ્યાએ 2 મૂકો, પછી n બરાબર 3 મૂકો, પછી 4 મૂકો ડેશ 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 ડેશ. એ બાળકો ગણ b બેટા ગણ b માં ક્રમયુક્ત જોડ છે 2n 6n અને શરત આપી છે n belongs to n. એટલે n ની જગ્યાએ બધી પ્રાકૃતિક સંખ્યા વારા ફરતી વારા મૂકીશું. તો સૌથી પહેલી પ્રાકૃતિક સંખ્યા n ની જગ્યાએ બેટા 1 મૂકો, પછી બેટા 2 મૂકો, પછી 3 મૂકો ડેશ ડેશ ડેશ. છેદગણ શોધો. તો તમે જુઓ કે a છેદ b માં એક પણ જોડ બેટા સરખી નથી. કારણ ક્યાંથી હોય બેટા? આના કરતા ડબલ છે અને આના કરતા 3 ગણું છે. તો પ્રથમ સંખ્યા કરતા બીજી સંખ્યા ડબલ આવવાની છે અને આમાં 3 ગણી આવવાની છે. ડબલ 3 ગણ આઉટપુટ બેટા ડિફરન્ટ આવવાનું છે. એનો મતલબ કે અહીંયા a અને ગણ b માં એક પણ જોડ સમાન નથી. માટે છેદગણ શું થાય બેટા? ખાલી ગણ થાય. તો a છેદ b નો છેદગણ શું થાય બાળકો? ખાલી ગણ. બાળકો એક્સ્ટ્રા ભણાવું છું. નંબર ઓફ a છેદ b કેટલા થાય? તો 0 થાય. અહીં ખાલી ગણમાં સભ્યની સંખ્યા 0 હોય છે. ક્લિયર? જવાબ અહીંયા સુધી પહોંચી ગયો તો આ એક્સ્ટ્રા તમને પુનરાવર્તન સ્વરૂપે ચર્ચા કરી. હવે જો બેટા આના જેવા દાખલા ચકલી છાપ a છેદ b શોધવાનો છે. એટલે બેટા ગણ a અને ગણ b ના સભ્યો શોધવાના અને એનું તમારે છેદગણ કરવાનું. સ્વપ્રયત્ન કરવાનું બેટા હોમવર્કમાં. શું કરવાનું બેટા? સૌથી પહેલા તમારે બાળકો આના અવયવો પાડવાના. શું કરવાનું બેટા? તમારે આના અવયવો પાડવાના. પછી બેટા તમારે આના અવયવો પાડવાના. થોડું અંધારું પડે છે બાળકો કારણ કે લાઈટ ગઈ છે. એક સગવડ કરું, તમે તો અહીંયા ધ્યાન આપો બેટા. દીકરાઓ આ દ્વિઘાત સમીકરણ છે. જેમ બેટા તમે અહીંયા જુઓ કે આપણે આના અવયવો પાડ્યા હતા એમ તમારે ઘરે આના અવયવો પાડવાના. સસ્તી વસ્તુ એ છે બાળકો કે એમાં x belongs to r છે. એટલે બધી જ વાસ્તવિક સંખ્યાઓ લઈ લેવાની છે.
આમાં તો બેટા x belongs to n હતું બેટા, એટલે n માં પ્રાકૃતિક સંખ્યા આવે, ઋણ પૂર્ણાંક ના આવે, પણ આમાં તો r છે આ, એટલે તમારે હવે પાડી દેવાના. બધી જ x ની કિંમતો ગણ a માં પણ મળશે અને ગણ b માં પણ મળશે. બાળકો દ્વિઘાત સમીકરણ છે, એટલે આમાંથી બેટા બે કિંમતો મળશે અને આના અવયવ પાડતા પણ બે કિંમત મળશે. અવયવ પાડતા આવડવા જોઈએ બાળકો, ધ્યાન રાખજો. ગણ એના સભ્ય મળી ગયા, ગણ બીના સભ્ય મળી ગયા, પછી શું કરવાનું? છેદગણ સરખા સભ્ય ચકલી જાઓ તમે લખી. હવે જો બેટા ગણ એ શું લખ્યું છે? 8 થી નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો 8 થી નાની હોય અને યુગ્મ હોય એવી પ્રાકૃતિક સંખ્યાઓ 3 છે, 2 4 6, કારણ કે 0 પ્રાકૃતિક સંખ્યા નથી. અને બેટા ગણ બી આપેલું છે તમને 9 થી નાની અવિભાજ્ય સંખ્યા. તો 9 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ? 2 3 5 7 બેટા. તો નંબર ઓફ a યોગ b શોધો. તો બાળકો a યોગ b આપણે શોધીએ તો a યોગ b માં કયા કયા સભ્યો આવશે? અહીંયાથી આપણે 2 4 6 બે તો આવી ગયા, ના લખાય. અહીંયા આવે 3 5 7. તો નંબર ઓફ a યોગ b કેટલા થયા? અને 3 6. સિમ્પલ દાખલા. ક્લિયર બેટા? બધા જ દાખલાની પ્રેક્ટિસ કરજો. એવું નહીં કે આજે આવ્યું એટલે લખી નાખ્યું આટલું સમજી ગયા. થોડું શરૂઆતથી બેટા જે પણ ગણ ચેપ્ટરમાં ચલાવ્યું છે પુનરાવર્તન કરો. દર 3-4 દિવસે બધા જ કન્સેપ્ટનું પુનરાવર્તન કરો બાળકો. ક્લિયર? રજા લઉં છું, તમે લખી નાખો બેટા. જય શ્રી કૃષ્ણ.